કંગનાનો રાઉતને પડકાર 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છું, મને દેશમાં ગમે ત્યાં જવાની આઝાદી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 6 કલાક કરી રિયા ચક્રવર્તીની પૂછપરછ. કાલે ફરી થશે પૂછપરછ, ન થઈ ધરપકડ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. લેન્ડલાઇન પર આવ્યા 2 કોલ. ઉદ્ધવના મંત્રીએ કહ્યું સમાચાર ખોટા. કોંગ્રેસમાં ફૂટ્યો વધુ એક લેટર બોમ્બ. યુપીના 9 પૂર્વ કોંગ્રેસી નેતાએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર, પરિવાર મોં છોડવા આપી સલાહ. આઈપીએલનું શેડ્યુલ જાહેર. 19 સપ્ટેમ્બરે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે પ્રથમ મેચ, ફાઇનલ 10 નવેમ્બરે. અર્જુન કપૂર બાદ મલાઇકા અરોરાને પણ કોરોના, બંને હોમ ક્વોરન્ટાઇન. અર્જુને ટ્વીટથી આપી જાણકારી. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સમક્ષ હાજર થઈ. એનસીબીએ દિવસભર રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. રિયાના બોયફ્રેન્ડ અને બોલિવૂડના એક્ટર સુશાંતના મોતના મામલે ડ્રગ્સ કેસમાં રિયાની પૂછપરછ કરાઈ હતી. 28 વર્ષીય રિયા ચક્રવર્તી બલાડ એસ્ટેટ સ્થિત એનસીબીની ઓફિસ પર 12 વાગે પહોંચી. પોલીસ સુરક્ષા સાથે રિયા આવી પહોંચી હતી. એનસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ રિયા તેના ભાઈ શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડાની સાથે બેસાડીને પૂછપરછ કરાઈ. એનસીબીએ પકડેલા ડ્રગ ડીલરની પૂછપરછમાં રિયાના ભાઈ શોવિક તેમજ સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાનું નામ બહાર આવ્યું છે. ત્યારે તેમની ધરપકડ કરાઈ. ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવાયા. એનસીબીએ મળેલા ફોન ચેટ તેમજ કેટલાક ઇલેક્ટ્રોનિક પુરાવાને આધારે આ લોકો દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. અગાઉ રિયા ચક્રવર્તીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ક્યારેય ડ્રગ્સનું સેવન કરતી ન હતી. રિયાએ એમ પણ જણાવ્યું કે સુશાંત મારીજુઆનાનું સેવન કરતો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે મિરાન્ડાએ તપાસ અધિકારીઓ સમક્ષ કબૂલ્યું છે કે તે સુશાંત માટે ગાંજો ખરીદતો હતો. એનસીબી અત્યાર સુધીમાં ગેરકાયદે ડ્રગ્સ ખરીદવાના કેસમાં કુલ 8 લોકોની ધરપકડ કરી છે. મિરાન્ડાએ સ્વીકાર્યું છે કે તે શોવિકના નિર્દેશો મુજબ ડ્રગ ડીલર પાસેથી ખરીદી કરતો હતો. કંગના રનૌત અને સંજય રાઉતનો વિવાદ હવે જાણે ચરમસીમાએ પહોંચ્યો છે. બંને આમને સામને આવી ગયા છે અને કંગનાએ હવે સંજય રાઉતને પડકાર ફેંક્યો છે. સંજય રાઉતનું ફર્યું મગજ, ન રાખ્યું બોલવામાં ભાન. અમદાવાદને ધકેલ્યું વિવાદમાં. શું રાઉતને રોકનારું કોઈ નથી? કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે ચાલી રહેલા સોશિયલ મીડિયા યુદ્ધમાં હવે અમદાવાદની વચ્ચે લાવવામાં આવ્યું છે અને આ કામ કર્યું છે સંજય રાઉતે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સામસામા આક્ષેપોથી શરૂ થયેલો વિવાદ ત્યારે ઉગ્ર બન્યો હતો કે જ્યારે કંગનાએ મુંબઈને કથિત રીતે મિની પાકિસ્તાન ગણાવ્યું. આ મામલામાં સંજય રાઉત કંગનાને હરામખોર કહી ચૂક્યા છે. હવે તેમણે કંગનાને પડકાર ફેંકતા એવું કહ્યું છે કે જો તેનામાં હિંમત હોય તો અમદાવાદ વિશે આવું બોલીને દેખાડે. वो लड़की अगर मुंबई को मिनी पाकिस्तान बोलती है, क्या वो उसकी हिम्मत है अहमदाबाद को मिनी पाकिस्तान बोलने की? મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધન સરકાર છે. સ્વાભાવિક છે કે સંજય રાઉતના આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ પર પણ આંગળી ચિંધાય. પણ વિવાદમાં પોતાને બચાવતા કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે આ રાઉતનું વ્યક્તિગત નિવેદન છે. એ કોઈ પ્રદેશ વિશે ન બોલવું. તેમને ખાસ કરીને ગુજરાત વિશે તો એવી વાત ન જ કરે જે ગુજરાતે પૂજ્ય મહાત્મા ગાંધીને સરદાર સાહેબ જેવા મહાનુભાવો આપ્યા છે. અમદાવાદના લોકોમાં પણ સંજય રાઉતના નિવેદનથી નારાજગી છે. જો કે ઘણા લોકોએ કંગનાની પણ ટીકા કરી. એવા બેહુદા નિવેદન આપી અને કોઈ પણ શહેરની આ ગાંધીનું ગુજરાત છે અને એમાં પણ અમદાવાદ એ શાંત ગુજરાત છે અને શાંત ગુજરાતની અંદર શું
એ શાંતિ દોડવા માગી રહ્યા છે. કારણ કે કોઈના મૃત્યુ પર આ રીતે વિવાદ કરી અને એક સામાન્ય પ્રતિનિધિ માટે કોઈની લાગણી દુભાવી અયોગ્ય છે. આ તો બીજી એક વાત છે કે તમારા માધ્યમથી કે શાંતિ દોડવાનું કામ કરી રહી છે. આ જે સેલિબ્રિટી હોય કે કોઈ બી હોય એમને નેતા બની જવું છે ખાલી વાતો કરીને. સંજય રાઉતે કંગનાને અમદાવાદ વિશે બોલવા પડકાર કેમ ફેંક્યો તે સમજી શકાય છે. તેમનો ઇરાદો કંગનાના બહાને મોદી શાહને નિશાને લેવાનો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક ટપાટપી જામી છે. કંગના રનૌતને અપશબ્દો કહ્યા બાદ સંજય રાઉતની ઠેર ઠેર ટીકા થઈ રહી છે. જોકે સંજય રાઉતે શાયરીના અંદાજમાં ટ્વીટ કરીને લખ્યું કે અગાઉ પણ અનેક તોફાનોનો રસ્તો વાળી ચૂક્યો છું. રાઉતના આ ટ્વીટ પર ભાજપના નેતા સંબિત પાત્રાએ કટાક્ષ કર્યો છે. રાઉતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારી હિંમતને પરખવાનો પ્રયાસ ન કરતા અગાઉ પણ અનેક તોફાનોનો રસ્તો વાળી ચૂક્યો છું. જોકે તેમણે આ ટ્વીટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો. એવું માનવામાં આવે છે કે તેમણે આ ટ્વીટ કંગના સાથેના પ્રવર્તમાન વિવાદના સંદર્ભે જ કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માતોશ્રીના લેન્ડલાઇન પર 3 થી 4 ફોન કોલ આવ્યા. ફોન કરનારાએ તેનું નામ દાઉદ ઇબ્રાહિમ રાખ્યું છે. ધમકી આપનાર વ્યક્તિએ બોમ્બથી તેમને ઉડાવી દેવાની ધમકી પણ આપી. મુંબઈ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ઠાકરેને ધમકી આપવામાં આવી ત્યારથી માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે રાત્રે 11-12 કલાકે એક કોલ આવ્યો. ઉદ્ધવ ઠાકરેનું ઘર માતોશ્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે. તેમણે ફોન કરનારને કહ્યું કે તેઓ ઠાકરેના ઘરને બોમ્બ ધડાકા કરી ઉડાવી દેશે. શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે રાજ્યના 19માં મુખ્યમંત્રી છે. ઉદ્ધવ ઠાકરેએ 2019માં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. મજબૂત નેતા બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ 2002માં રાજકારણમાં ઉતર્યા અને રાજ્યના મુખ્યપ્રધાન બનનારા ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વિવાદ ઘેરાતો જઈ રહ્યો છે. એક તરફ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે મોસ્કોમાં ચીનના સમકક્ષ વેઈ ફેંગઈ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. બીજી તરફ વિદેશ મંત્રાલય તમામ એક્શન ચીની સૈનિકોના આગામી પગલા પર આધારિત રહેશે તેવું કહ્યું છે. भारत चीन लद्दाख विवाद पर मॉस्को में चर्चा. रक्षा मंत्री राजनाथ सिंहनी चीनना समकक्ष वेई फेंगही साथ बैठक. विदेश मंत्री एस जयशंकर पण चीन साथे करी शके छे चर्चा. भारत અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વિવાદ યથાવત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં છે. રાજનાથસિંહે મોસ્કોમાં ચીનના સમકક્ષ વેઈ ફેંગહી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. મે મહિનાની શરૂઆતમાં શરૂ થયેલા અવરોધો બાદ બંને મંત્રીઓની આ પહેલી બેઠક છે. જ્યારે 9 થી 11 સપ્ટેમ્બર સુધી વિદેશ મંત્રી એસ જયશંકર મોસ્કોમાં હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મોસ્કોમાં ચીનના સમકક્ષ વાંગી અને એસ જયશંકર સાથે વાતચીત થઈ શકે છે. દિલ્હીના દિલમાં સરહદની રક્ષા. દિલ્હીની નજરમાં ચીની સૈનિકોના આગામી પગલા. ચીનના દરેક એક્શનનું રિએક્શન આપશે હિન્દુસ્તાન. નવી દિલ્હીમાં બેઠેલા અધિકારીઓની માનીએ તો તેઓ જોવા માંગે છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેઓ સંપૂર્ણ રીતે સેનાની પીછેહટ માટે બેઇજિંગના ઉચ્ચ અધિકારીઓને મનાવી શકે છે કે નહીં. જ્યાં એક તરફ બંને પક્ષો ગતિરોધની સ્થિતિમાં હશે અને બેઠક બાદ સત્તાકીય નિવેદન કરી ચૂક્યા છે, એવામાં ભારતની નજર ચીનના સૈનિકોના આગામી પગલા પર રહેશે. સાઉથ બ્લેકનું માનવું છે કે આ વખતે ચીનના સંકટના સમાધાન માટે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીને લઈને પરીક્ષણ કરવામાં આવશે. ખાસ કરીને હવે તેઓ ભારતીય જવાનોએ ચુશુલ સેક્ટરમાં એલએસીની સામરિક ઊંચાઈઓ પર કબજો કરી લીધો છે. સેનાના કમાન્ડરો અને રાજનાયકોની વચ્ચે શુક્રવાર સુધી વ્યક્તિગત રૂપે વાતચીત થઈ હતી.
વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના સ્તર પર વાતચીત વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ. જોકે આ વાતચીતનો કોઈ ખાસ નિર્ણય આવ્યો નહીં. 5 જુલાઈએ એનએસએ અજીત ડોભાલ અને ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે વિડીયો કોન્ફરન્સથી વાતચીત થઈ હતી. આમાં શરૂઆતના સ્તર પર સેનાની વચ્ચે અવરોધ ઓછો કરવાની વાત પર સહમતિ આપવામાં આવી હતી. સરકાર અને સેના બંને સ્તરેથી ભારત ચીન સરહદીય ગતિરોધ દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે આ ગતિરોધનો અંત ક્યારે અને કેવી રીતે આવશે તે ચીનની નીતિ પર આધાર રાખે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક તરફ રાહુલ ગાંધી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, બીજી તરફ ખુદ કોંગ્રેસ પાર્ટીની અંદર જ આંતરકલહ ફાટી નીકળ્યો છે. પાર્ટીમાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા યુપીના 9 પૂર્વ કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. પત્રમાં પરિવાર મોહ છોડી પાર્ટીને બચાવી લેવાની વાત કરાઈ છે. કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ. કોંગ્રેસના પંજા પર ફાટ્યો લેટર બોમ્બ. પાર્ટીમાં પરિવારવાદ પર ઘા. લોકતાંત્રિક પરંપરાઓ સ્થાપવાની સલાહ. રાહુલ બાબા પર આડકતરો પ્રહાર. પ્રિયંકા દીદી પર પરોક્ષ આક્ષેપ. ગયા વર્ષે પાર્ટીમાંથી હાંકી કઢાયેલા યુપીના 9 પૂર્વ કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. પત્રમાં કહ્યું છે કે સોનિયા ગાંધીએ પાર્ટીને ઇતિહાસ બનતી અટકાવવી જોઈએ અને પરિવારના મોહને છોડીને પાર્ટી માટે કામ કરવું જોઈએ. આ 9 પૂર્વ કોંગ્રેસી નેતાઓ યુપીમાં કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પર આડકતરું નિશાન સાધ્યું છે. નેતાઓએ લખ્યું છે કે પાર્ટીમાં પરિવારના મોહથી ઉપર ઉઠીને લોકતાંત્રિક પરંપરાઓ સ્થાપવાની જરૂર છે. અમે તમને મળવા માટે 1 વર્ષથી મુલાકાતનો સમય માંગી રહ્યા છીએ, પણ દર વખતે અમને ના પાડી દેવામાં આવે છે. અમે પાર્ટીમાંથી અકાલપટ્ટીના નિર્ણય સામે પણ અપીલ કરી હતી, છતાં પાર્ટીને તેના પર વિચાર કરવાનો સમય મળ્યો ન હતો. કોંગ્રેસ પાર્ટીમાં સત્તાના કેન્દ્રીકરણ સામે સવાલ. પાર્ટીમાં ગણ્યા ગાંઠ્યા નેતાઓના વર્ચસ્વ પર સવાલ. વરિષ્ઠ નેતાઓના અપમાન થયાના આક્ષેપ. નેતાઓએ પત્રમાં લખ્યું છે કે પાર્ટી પર એવા નેતાઓનું વર્ચસ્વ છે જે પગારના આધારે જાણે કામ કરી રહ્યા છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી. આ નેતાઓ પાર્ટીની વિચારધારા જાણતા પણ નથી. આમ છતાં યુપીમાં તેમને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી છે. આવા નેતાઓ કોંગ્રેસની સાથે અડીખમ ઊભા રહેલા બીજા નેતાઓની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. વરિષ્ઠ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને અપમાનિત કરાઈ રહ્યા છે. પત્રમાં યુપીમાં યુવક કોંગ્રેસ નિષ્ક્રિય હોવાના દાવા કરાયા છે અને આ મામલે નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે વાતચીત વધારવાની જરૂર છે તેવી સલાહ આપવામાં આવી છે. કોંગ્રેસની દુખતી નસ પર આ લેટર બોમ્બ ફાટતા ઘરકા ભેદી લંકા ઢાય જેવી સ્થિતિ સર્જાઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અર્થવ્યવસ્થા પર ઘેરાયેલી મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોરચો ખોલી દીધો છે. ઘટતી જીડીપી માટે રાહુલ ગાંધી સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. જીએસટીની વાત દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવતા રાહુલ ગાંધીએ જીએસટીની ભૂલો અને તેના દુષ્પ્રભાવો ગણાવ્યા છે. રાહુલનો રાગ વિરોધી, જીએસટીનો ફ્લોપ શો. જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબ છે ખોટા. જીએસટીના ફ્લોપ શોથી ડાઉન થઈ જીડીપી. મોદી સરકાર સાચી રીતે જીએસટીને લાગુ કરવામાં નાકામ રહી છે એવું માનવું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું. રાહુલ ગાંધીએ જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબને ખોટા પગલાં ગણાવ્યા છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જીડીપીમાં ઘટાડાનું એક મોટું કારણ જીએસટીનું ફ્લોપ થવું છે. ये 4 अलग अलग रेट क्यों हैं? ये 4 अलग अलग रेट इसलिए हैं क्योंकि सरकार चाहती है कि जिसकी पहुंच हो वो जीएसटी को आसानी से बदल पाए और जिसकी पहुंच ना हो वो जीएसटी के बारे में कुछ ना कर पाए. पहुंच किसकी है? हिंदुस्तान के सबसे बड़े
15-20 उद्योगपतियों की पहुंच है। तो जो भी टैक्स का कानून वो बदलना चाहते हैं वो इस जीएसटी रेजिम में आसानी से बदल सकते हैं। जीएसटी बराबर गब्बर सिंह टैक्स। जीएसटी નો અર્થ આર્થિક સર્વનાશ। દેશના ગરીબો સાથે અન્યાય। રાહુલ ગાંધીએ ફરી જીએસટીને મોદી સરકારનો ગબ્બર સિંહ ટેક્સ કહ્યો છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ખોટી રીતે જીએસટીને લાગુ કરવાથી લાખો નાના વેપારીઓ બરબાદ થઈ ગયા, કરોડો નોકરીઓ અને યુવાઓનું ભવિષ્ય અંધકારમય છે। जीएसटी बिल्कुल फेल है, मगर ये सिर्फ फेल नहीं है, ये एक आक्रमण है गरीबों पर, स्मॉल एंड मीडियम बिजनेसेस पर, छोटे दुकानदारों पर, स्मॉल एंड मीडियम बिजनेस वालों पर, किसानों और मजदूरों पर आक्रमण है। हमें इस आक्रमण को पहचानना पड़ेगा और मिलकर एक साथ इसके खिलाफ हम सबको खड़ा होना पड़ेगा। રાહુલ ગાંધીએ વર્તમાન સમયમાં જીએસટીને ગરીબો, ખેડૂતો અને નાના વેપારીઓ પર આક્રમણ ગણાવ્યું અને જીએસટી વિરુદ્ધ એકઠા થઈને અવાજ ઉઠાવવાની હાકલ કરી છે। ત્યારે જીએસટી સામે રાહુલના રાગ વિરોધીની કેટલી અસર થશે એ તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આગળ વધીએ, હવે વાત કરવી છે અમેરિકાના એક મીડિયા રિપોર્ટની। અમેરિકામાં છપાયેલા એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2 કરોડ લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે। કોરોના મહામારીના કારણે ભારતીય અર્થવ્યવસ્થા ઊંધા માથે પછડાઈ છે। તબક્કાવાર અનલોક બાદ ખુલેલા બજારોમાં લોકો આવે છે પણ તેમની પાસે પૈસા નથી અને વસ્તુઓના ઉત્પાદન પાછળ ખર્ચ વધ્યો છે। અમેરિકી સર્વેના રિપોર્ટમાં દેશની આ સ્થિતિને આઝાદી બાદની સૌથી ખરાબ સ્થિતિ ગણાવવામાં આવી છે। કોરોનાએ કર્યા સપના ચકનાચૂર। अर्थव्यवस्था पर लॉकडाउन ने आड़असर। कोरोना थी इकोनॉमी ऊंधा माथे पछड़ाई। गरीबी रेखानी बहार आवेला लोको पर गरीबीनो खतरो। कोरोनाનું આગમન થયું તે પહેલા ભારતની આર્થિક તાકાત વધી રહી હતી। લોકો ગરીબીમાંથી બહાર પણ આવી રહ્યા હતા। જો કે હવે જે સ્થિતિ સર્જાઈ છે તે ચિંતાજનક છે, કારણ કે ભારતની ઇકોનોમી બીજા દેશો કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં છે। અમેરિકામાં છપાયેલા એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2 કરોડ લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ શકે છે અને મોટાભાગના નિષ્ણાંતો તેના માટે 2 મહિના સુધી લાગુ કરાયેલા લોકડાઉનને જવાબદાર ઠેરવી રહ્યા છે। ખામીયુક્ત લોકડાઉનથી અર્થવ્યવસ્થાને નુકસાન। નોકરીઓ ગુમાવી, મજૂરો પલાયન। આઝાદી પછીનો સૌથી ખરાબ સમય। નિષ્ણાંતો કહે છે કે લોકડાઉન તો આકરું હતું પણ તેમાં ખામીઓ રહી ગઈ હતી, જેને કારણે ઇકોનોમીને નુકસાન તો થયું જ છે, પણ હવે વાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે। નિષ્ણાંતો કહે છે કે કદાચ આઝાદી પછીનો આ સૌથી ખરાબ સમય છે। લોકો પાસે પૈસા નથી અને બજાર નહીં હોય તો રોકાણકારો રોકાણ નહીં કરે। મોટાભાગની વસ્તુઓના ઉત્પાદન પાછળ આવતો ખર્ચ પણ વધી ગયો છે। કોરોનાના આગમન પહેલા જ ભારતની જીડીપી ઘટીને 4% સુધી પહોંચી ગઈ હતી। નોટબંધી જે રીતે લાગુ કરવામાં આવી હતી તે ઉતાવળિયું હતું અને તેનાથી ઇકોનોમીને નુકસાન થયું છે। લોકડાઉન પણ આ જ રીતે ઉતાવળથી લાગુ કરાયું હતું, જેનાથી રાતોરાત કરોડો લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ। મજૂરોના પલાયને નવું સંકટ ઊભું કર્યું હતું। જો કોરોના કાબૂમાં આવ્યો હોત તો લોકડાઉન સફળ પુરવાર થયું હોત, પણ વાયરસનો ડર હજુ પણ યથાવત છે। લોકડાઉન હટાવાયું છે, પણ પહેલાની સરખામણીએ 39% ઓછા લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે। કેટલાક રાજ્યો પાસે તો હેલ્થ વર્કરોને આપવા માટે પણ પૈસા નથી। અમેરિકન મીડિયાના રિપોર્ટનો કુલ અર્થ જોઈએ તો કોરોનાને કારણે દેશમાં ગરીબી રિટર્ન્સની સ્થિતિ સર્જાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોરોના કાળમાં સ્કૂલ ફરી ક્યારે શરૂ થશે તે અંગે દરેક વિદ્યાર્થી અને વાલી મૂંઝવણમાં છે। કોરોના કાળની વચ્ચે સ્કૂલ ખોલવા અંગે એમ્સના ડિરેક્ટર
ડોક્ટર રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે અમે સ્કૂલ શરૂ કરવાની સ્થિતિમાં અત્યારે નથી. જ્યાં સુધી કોરોનાના કેસમાં કોઈ મોટો ઘટાડો ન આવે ત્યાં સુધી સ્કૂલ શરૂ કરવી જોઈએ નહીં. તમે નાના બાળકો પાસે તે આશા રાખી શકો નહીં કે તે સતત માસ્ક પહેરી રાખે અને સ્કૂલમાં સામાજિક અંતર રાખે. એવામાં બાળક સંક્રમિત થઈ શકે છે. સંક્રમણ પોતાના ઘરમાં લઈ જઈ શકે છે, જેના લીધે વૃદ્ધ અને બીજા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. એટલે હાલ શાળાઓ ચાલુ કરી શકાય એવી કોઈ સ્થિતિ લાગતી નથી. કોરોનાનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે દેશભરમાં, હજારોની સંખ્યામાં દરરોજ કેસ મળી રહ્યા છે અને હવે કુલ આંકડો રેકોર્ડ બ્રેક સ્તર પર છે. સતત આંકડો વધતો જ જઈ રહ્યો છે. બ્રાઝિલને પણ પછાડી ભારત હવે બીજા ક્રમે પહોંચી ગયું છે સંક્રમિતો મળવાના દોરમાં. તે વચ્ચે સ્કૂલો જે છે તે બંધ જ હાલતમાં જોવા મળશે, કારણ કે એમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે શાળાઓ ખોલવી તે અત્યારે જોખમકારક સાબિત થશે અને કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાઈ શકે જ્યારે કોરોનામાં નોંધપાત્ર ઘટાડો થશે ત્યારે જ સ્કૂલો ખુલી શકશે. અત્યારે એવા કોઈ જ અણસાર નથી દેખાઈ રહ્યા કે શાળાઓ ખુલશે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે પ્રધાનો, સંસદ સભ્યો અને ધારાસભ્યો સામેના 63 ક્રિમિનલ કેસ પાછા ખેંચ્યા છે. કેન્દ્રના ગૃહ અને કાયદા મંત્રાલય દ્વારા આ પ્રકારની હરકતો સામે રોક લગાવવામાં આવી હોવા છતાં રાજ્યની ભાજપ સરકારે આ પગલું લીધું. યેદિયુરપ્પા કેબિનેટના 2 પ્રધાનો તેમજ સીએમના પોલિટિકલ સેક્રેટરી સામે રાયટિંગ તેમજ હત્યાના પ્રયાસના ગંભીર કેસ કરવામાં આવ્યા હોવા છતાં તેમની સામેના કેસો પાછા ખેંચવામાં આવ્યા. જે 63 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેમાં કેટલાક ભાજપ અને સંઘના કાર્યકરો છે તો કેટલાક ખેડૂતો પણ છે. અગાઉની મિશ્ર સરકારે કોંગ્રેસ તેમજ જેડીએસ નેતાઓ સામેના કેસ પણ પાછા ખેંચ્યા હતા. આ કેસ પાછા ખેંચવામાં આવ્યા પછી કોર્ટ પરનો બીજો બોજો ઘટશે. અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે રાજ્ય સરકાર પર, કારણ કે યેદિયુરપ્પા સરકારે 63 ક્રિમિનલ કેસ પાછા ખેંચ્યા છે. પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો સામે ગંભીર જે ફરિયાદો દાખલ થઈ હતી તે કેસ પાછા ખેંચતા જ સરકાર સમક્ષ અનેક સવાલો. બીજી તરફ આ પહેલાની જે મિશ્ર સરકાર હતી તેણે પણ આ જ પ્રકારે કેસ પાછા ખેંચ્યા હતા. એટલે કે એ જ પથ પર ભાજપ સરકાર પણ જાણે આગળ વધી રહી હોય તેવું કહી શકીએ. હવે આ 63 કેસ પાછા ખેંચાતાની સાથે જ કોર્ટનો પણ બોજો હળવો થશે, પરંતુ જે ફરિયાદીઓ છે તે આક્રોશ ઠાલવી રહ્યા છે. આગળ વધીએ. ક્રિકેટના ચાહકો માટે ખુશખબર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020નો આખો શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આઈપીએલની 13મી સિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી અબુધાબીમાં થવાની છે. તેની ઉદ્ઘાટન મેચમાં ગત સિઝનની જેમ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે યોજાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરે શરૂ થઈને 53 દિવસ સુધી ચાલવાની છે. તેની ફાઇનલ મેચ 10 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ વખતેની સિઝનમાં 10 ડબલ હેડર એટલે કે એક દિવસમાં 2 મેચ થશે. જો કે આ ટુર્નામેન્ટમાં સમયને લઈને થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આયોજકોએ નિયમિત સમયથી 30 મિનિટ આગળ મેચ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે મુજબ મેચ હવે સાંજે 8 વાગ્યાને બદલે 7:30થી શરૂ થશે. તો આઈપીએલ 2020 માટે એક ખુશખબર, ચાહકો માટે એક ખુશખબર. અબુધાબીમાં 20, શારજામાં 12 મેચનું આયોજન કરાયું છે. પ્લેઓફની વેન્યુ અને તારીખ પછી જાહેરાત તેની કરવામાં આવશે. બીસીસીઆઈએ હાલ શેડ્યુલ જારી કરી દીધું છે. વેબસાઇટ પર આખું શેડ્યુલ પણ મૂકી દેવામાં આવ્યું છે. 10 નવેમ્બરે ફાઇનલ રમાશે. પહેલી વખત એવું બનશે કે રવિવારે નહીં પરંતુ મંગળવારે આઈપીએલનું ફાઇનલ યોજવામાં આવશે.
હાશ, હવે જનજીવન ધબકતું નહીં, દોડતું થશે. કારણ કે અમદાવાદમાં આગામી સમયમાં મેટ્રો રેલ સેવા ફરી શરૂ થઈ રહી છે. સ્થાનિકો સહિત અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. કેવી રહેશે કોરોના કાળમાં મેટ્રોની સફર? કેવી છે તૈયારી? કેવો રહેશે માહોલ? જોઈએ અમારો ખાસ અહેવાલ મહાનગરમાં મેટ્રો સવારી. મહાનગરમાં મેટ્રો સવારી 5 મહિના પછી હવે આતુરતાનો અંત. અમદાવાદીઓ માણી શકશે મેટ્રોની મજા. કોરોના કાળમાં જનજીવન હવે દોડશે. પરિવર્તન સંસારનો નિયમ છે. આ સત્યની સાથે જ અમદાવાદમાં કોરોના કાળમાં જનજીવન થાળે પડી ગયું છે. હા, પરિવર્તન જ સંસારને આગળ વધારે છે. આ સત્ય સાથે જ હવે ધબકતા જીવનને દોડાવવા અમદાવાદીઓની સાથી બનશે મેટ્રો ટ્રેન. આગામી 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફર માણી શકાશે. 7મી સપ્ટેમ્બર સોમવારથી મેટ્રોની ફરી શરૂઆત. રાજ્ય સરકારના ગાઈડલાઈન પ્રમાણે દોડશે મેટ્રો. કોવિડ ગાઈડલાઈન નિયમનું થશે પાલન. કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં જાણે જિંદગીની રફતાર થંભી ગઈ હોય તેમ મેટ્રો રેલ સેવાની સુવિધા પણ બંધ થઈ. કેટલા મહિના વીતી ગયા, પણ હવે જ્યારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે રાજ્ય સરકાર આગામી 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો રેલ સેવા ફરી શરૂ કરી રહ્યું છે, જેને લઈને અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મુસાફરીની મજા ફરીથી માણી શકશે. 7મી તારીખથી મેટ્રો ફરી શરૂ થશે. જ્યારે પણ પેસેન્જર્સ એન્ટર થશે, નીચે ગ્રાઉન્ડ લેવલથી ઉપર આવશે, આપણે એમનું સ્ક્રીનિંગ કરીશું. કફ કે શરદી એવા કોઈ પણ સિમ્ટમ્સ જણાય તો આપણે અહીંયા ક્વોરન્ટાઇન રૂમની વ્યવસ્થા છે, ત્યાં એમને ક્વોરન્ટાઇન કરીશું. દરેકને હેન્ડ સેનિટાઈઝ કરવા માટે ફૂટ ઓપરેટેડ હેન્ડ સેનિટાઈઝર આપણે રાખેલા છે દરેક સ્ટેશન ઉપર. 900ની કેપેસિટીમાં 90 લોકો કરશે સફર. માસ્ક નહીં તો પ્રવેશ પણ નહીં. લક્ષણો ધરાવનારને સ્ટેશન પર કરાશે આઇસોલેટ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેટ્રો શરૂ કરવા મુદ્દે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જેમાં ખાસ વાત એ સામે આવી છે કે હવે કોરોના કાળમાં દુનિયા બદલાઈ છે તેનો અહેસાસ અમદાવાદીઓ કરી શકશે, જેમાં એક ટ્રીપમાં સામાન્ય રીતે 90 લોકો મુસાફરી કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક, સેનિટાઈઝર સહિત નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ લક્ષણો ધરાવતા લોકોને મેટ્રો સ્ટેશન પર જ આઇસોલેટ કરવામાં આવશે. વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી મેટ્રો દોડશે, જેને લઈને અમદાવાદીઓ મહાનગરમાં મેટ્રો સવારીની મજા માણી શકશે. મેટ્રો રેલ પણ જે આગામી સોમવારથી શરૂ થઈ જશે, તેના માટેની તમામ તૈયારીઓ જે મેટ્રો રેલ વિભાગ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.